15મી ઓગસ્ટના રોજ 79માં રાષ્ટ્રીય સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. બહુમાળી ભવન ભુજ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં બહુમાળી ભવન ખાતે ફરજ બજાવતા શ્રી એસપી મારુ, પ્રમુખ બહુમાળી ભવન કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી, ભુજ તથા પીએસઆઈ નશાબંધી આબકારી કચેરી ભુજ કચ્છના વરદ હસ્તે સવારે 9:30 વાગ્યા ધ્વજવંદન કરવામાં આવેલ હતું. આ પ્રસંગને અનુરૂપ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી મારુ સાહેબ તેમજ મંડળીના પૂર્વ હોદ્દેદારો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરેલ. આ કાર્યક્રમમાં ધિરાણ અને સહકારી મંડળીના હોદ્દેદારો શ્રી ભરત માંગલિયા, એમઆઈ બાયડ, કલ્પેશ પરમાર, હાર્દિક દવે, જગદીશ ચાવડા, શ્યામ કોઠારી, ભરતભાઈ હાથી, હમીરભાઈ ખાખલા, પ્રેમિલાબેન ખાખલા, અનિરુદ્ધસિંહ ગોહિલ, અશ્વિન ગોર, મિતેશ દવે, આકાશકુમાર સિંઘ, ભરત સુથાર, મૂળજી મતિયા, ગુલાબસિંહ જાડેજા સાથે કારોબારી સભ્યશ્રીઓ અને આ વખતે બહોળી સંખ્યામાં બહુમાળી ભવનના અધિકારી અને કર્મચારીશ્રીઓ પોતાના પરિવાર સાથે તથા નાગરિકો હર્ષોલ્લાસ સાથે ઉપસ્થિત રહેલ હતા. અંતમાં તમામ ઉપસ્થિત અધિકારી અને કર્મચારીશ્રીઓ ત્યારબાદ બહુમાળી ભવન ધિરાણ અને સહકારી મંડળીના હોદ્દેદારો દ્વારા આજના ધ્વજવંદનમાં ફ્રી સેવા આપનાર ભરતભાઈ સુથાર, કારગિલ યુદ્ધ વિજેતા, નિવૃત્ત આર્મીમેન તેમજ બહુમાળી ખાતે સાફ સફાઈની સેવા આપતા મૂળજી મતિયાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર ગનીભાઈ સુમરા. હું શૈલેષ કુમાર પી મારુ, સબ ઇન્સ્પેક્ટર નશાબંધીના આબકારી, પ્રમુખ બહુમાળી ધિરાણ મંડળી. આજે બહુમાળી ભવનમાં આઝાદીના 79મા પર્વની ઉજવણી કરવામાં આવી છે, જેમાં બહુમાળી ભવન ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ, અધિકારીઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત છે. એક સરકારી કર્મચારી તરીકે આઝાદી અને રાષ્ટ્રભાવના બંનેનું મહત્ત્વ હૃદયમાં હોવું જરૂરી છે. તો ભારતને આઝાદ કરવા માટે જે લોકોએ શહાદત વહોરી છે એમને આજે યાદ કરવાનો, એમના પ્રત્યે ઋણ અદા કરવાનો આજનો દિવસ છે. તેમજ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવાનો અને રાષ્ટ્રધ્વજનું સન્માન કરવાનો આજનો દિવસ છે. હું શૈલેષ કુમાર પી મારુ, સબ ઇન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી. ફરીથી હું શૈલેષ કુમાર પી મારુ, સબ ઇન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી ભુજ તેમજ પ્રમુખ શ્રી બહુમાળી કર્મચારી કલ્યાણ અને ધિરાણ મંડળી. આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ રાષ્ટ્રના 79માં ઉજવણી નિમિત્તે બહુમાળી ભવનના સર્વે કર્મચારીઓ, અધિકારીઓ તેમજ તે સૌના પરિવારજનોને આ રાષ્ટ્રીય પર્વની શુભકામનાઓ પાઠવું છું. આપણામાં રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિ તેમજ રાષ્ટ્રગૌરવ અને રાષ્ટ્રભાવના સતત વહેતી રહે તેવી અભ્યર્થના રાખું છું. સહુને ફરીથી એકવાર જય હિન્દ, ભારત માતા કી જય.